સુરતના બારડોલીના ઉના બસ અકસ્માતનો મામલો. બે બસ અકસ્માતમાં કુલ 7 પેસેન્જરોના મોત નીપજ્યા. સુરત જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા. હાલ મૃતકોની ઓળખ થઈ નથી. જે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ઘટના મામલે મહારાષ્ટ્રના ધુલેર ડેપોને જાણ કરવામાં આવી. મહારાષ્ટ્ર પ્રવાસન બારડોલી ઘટના સ્થળે આવવા રવાના થયા. અકસ્માતની ઘટનામાં 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત પેસેન્જરો પૈકી 10 લોકોને પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલી આપવામાં આવ્યા. હાલ મૃતકોની ઓળખ કરવાની તજવીજ ચાલુ છે. સુરત જિલ્લા કલેક્ટરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. આજે સાંજે 4 વાગ્યાની આસપાસ NH53 બારડોલી તાલુકાના આપણા કુવા ગામની નજીક એક ટેન્કર સાથે એક બસ અથડાતા અને તે બસની સાથે બીજી બસ અથડાતા એક એક્સિડન્ટ થયો હતો. આ બંને બસો મહારાષ્ટ્ર રાજ્યની છે અને જેવો જ એક્સિડન્ટ થયો તાત્કાલિક બારડોલીના ફાયર વિભાગને જાણ થતાં બારડોલી ફાયર વિભાગની ત્યાં ટીમ પહોંચી અને જે બસમાં આગ લાગી હતી તે બસની આગ ઓલવવાની કામગીરી કરી. સાથે સાથે જે ડેડ બોડીઝ મળી તે ડેડ બોડીઝને પણ આપણે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને જે બાકીના ઇન્જર્ડ પેશન્ટ્સ હતા તેને પણ અલગ અલગ 3 જેટલી હોસ્પિટલ્સમાં આપણે રિફર તાત્કાલિક પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઇન્સિડન્ટ થયો ત્યારે પોલીસને પણ જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ઘટના સ્થળ ઉપર અમારા મામલતદારશ્રી, SDMC અને SPC તાત્કાલિક પહોંચી ગયા હતા. હું પણ હજીરા ખાતે એક અન્ય મિટિંગમાં હતો અને મને મેસેજ મળ્યો તો તાત્કાલિક હું પણ અહીંયા આવ્યો છું અને અત્યારે હાલ બારડોલી CHC હોસ્પિટલની અંદર લગભગ આપણા 17 જેટલા પેશન્ટ્સ જે છે અંડર ટ્રીટમેન્ટ છે અને 7 જેટલા પેશન્ટ્સને અહીંયાથી સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અત્યારે અહીંયા જે કોઈ પેશન્ટ્સ છે તે કોઈ ગંભીર હાલતમાં નથી. તમામને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. અમારા તમામ જેટલા પણ CHCના ડૉક્ટર્સ છે, સ્ટાફ નર્સિસ છે, તેમની ટીમે પણ ખૂબ જ સારી કામગીરી કરી છે અને તાત્કાલિક ધોરણે પેશન્ટ્સને જે પણ પેશન્ટ આવ્યા તેમને ટ્રીટમેન્ટ આપવાની કામગીરી કરી છે. અત્યારે અહીંયા કોઈ મોટો પ્રશ્ન નથી. દવાઓનો પણ આપણી પાસે સ્ટોકમાં છે, સ્ટાફ પણ આપણી પાસે પૂરતો અવેલેબલ છે અને જે અન્ય 2 હોસ્પિટલમાં જે આપણા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે ત્યાં પણ અત્યારે દવાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે. એટલે જે સુરત સિવિલ હોસ્પિટલ જે રિફર કરવામાં આવ્યા છે તે પેશન્ટ્સમાંથી 3 કદાચ ગંભીર હાલતમાં હતા એટલે એમની પણ ટ્રીટમેન્ટ ત્યાં તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં પણ વાત થઈ છે અને એ પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવશે. કેટલા લોકોની ડેથ થઈ છે? અત્યારે હાલ અમારી પાસે જે આંકડો છે તે 7 જેટલી આપણને કન્ફર્મ થયું છે. એ તમામ ડેડ બોડીનું જે છે આપણે જે લીગલ પ્રોસેસ છે આપણે કરવામાં આવશે અને ત્યારબાદ અત્યારે અમારી જે મેઇન પ્રાયોરિટી છે કે જે પણ આપણા પેશન્ટ્સ ઇન્જર્ડ થયા છે તે લોકોને તાત્કાલિક સારવાર મળે જેથી વધારે દુર્ઘટનાનો જે આંક છે વધુ ના થાય. તે સિવાય જે ત્યારબાદ આપણે એ લોકોના જે એમના પરિવારજનોને આપણે જેમને જાણ થાય તેમને આપણે સોંપવાની કામગીરી કરીશું અને અમારી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ધુલે સાથે પણ વાત થઈ છે અને તેમને આપણે અહીંયા બંને બસોના નંબર પણ આપી દેવામાં આવ્યા છે કે જેથી તે લોકો પણ ત્યાંથી ટ્રેસ કરી શકે કે એમના કોઈ પેસેન્જર્સ આ બસમાં હોય તો તેમનું પણ ટ્રેસિંગ થઈ શકે. તાત્કાલિક તેમને આપણે સુરક્ષિત તેમના ઘરે પહોંચાડી શકીએ. એટલે આમાં કોઈ અફવા ફેલાવવાની જરૂર નથી. પ્રશાસન અને પોલીસ તંત્રએ અને મેડિકલ ટીમે તાત્કાલિક ધોરણે કોર્ડિનેશનમાં રહીને કામગીરી કરી છે. અત્યારે મોટાભાગના આપણા જે પેશન્ટ્સ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને તમામ મેક્સિમમ આપણે જે સારવાર છે આપણે પૂરી પાડવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલે આમાં કોઈ અફવા ફેલાવવાની જરૂર નથી. કોઈને કોઈ પેશન્ટ વિશે અથવા પેસેન્જર વિશે કોઈ જાણવું હોય તો તે અમારા તંત્રનો સંપર્ક કરી શકે છે. ધન્યવાદ. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.